કૃષ્ણ કનૈયા લાલનો જય। સત્ય સનાતન ધર્મનો જય। શ્રીમદ કરુણા સાગર ભગવાનનો જય। શ્રી સ્વામી નારાયણ ભગવાનનો જય। પ્રગટ પુરુષોત્તમ ભગવાનનો જય। सत्य कबीर साहेब नो जय। अपने अपने गुरु महाराज नो जय। पधारेला संत नो जय। भजन करावे ओ सखी जय। आज ज्ञानंद की जय। आनंद करावे ओ सखी जय। उनका मात पिता की जय। उनका बाल गोपाल की जय। सर्वे संत की जय। आगामना देवोनी जय। सर्वे हरिभक्तो माताओ बहनों बाळ गोपाल आज रोज शुभ मुकाम गोला गामड़ी गाम में 32 कोटी धाम ना पटागन नी अंदर सर्वे भावी भक्तों माताओ बहनों बाळ गोपाल આજનો આ 32 કોટી ધામ નો ત્રીજો આ વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે, જેમાં અત્યારે જે કાર્યક્રમની રૂપરેખા મુજબ દિવસે રામદેવજી महाराज नो पाठ प्रकाश भजन सत्संग भोजन अने रात्रे सर्वे देवी देवताओं एम गणो हिंदू शास्त्रना प्रमाणे तो मेळो गणवामां आवे छे अने आपणी गुजराती भाषामां एने कहेवाय छे के जायणी। जेओना देवो देवताओना आजना आ दिवसो जे चाली रह्या छे ए जेओना जन्म पवित्र उत्सवो चाली रह्या छे। वार्षिक परंपरा मुजब संस्कृति ने प्रथा मुजब आपड़ा सनातन धर्म ने हिंदुत्व धर्म ने टकावी राखवा माटे आ नामी अनामी संतो ऋषि मुनिओए चलावता आदि अनादि थी आज आ परंपरा ए परंपरा आपणे निहाળી રહ્યા છે, જેમાં જે હરિભક્તોએ સમયનો ભોગ આપ્યો છે અને એ જ સમયનો ભોગ આવતા જન્મ સુધી અહીંયા ટકી રહે એવો આપણે આજે આ આનંદ અનેરો ઉત્સવ ઉજવવાનો હોય અને જેમાં તંબોરિયા રામકંભીર મંદિર થી પધારેલા સંત શ્રી સતીશ સાહેબ અલખ આશ્રમ જોજ થી સંત શ્રી રહીજીદાસ મહારાજ નામી અનામી સંતો ની સાક્ષીમાં જ્યોતિ સ્વરૂપમાં સાક્ષાત ભગવાન રામદેવજીના 33 કોટી દેવતાઓનું હવન કરીને આજનો આ પાવન પર્વ આપણે આગળ ધપાવીશું। સમય સંજોગોની અંદર પત્રિકામાં લખવામાં આવ્યું હોય કે સવારે 9 વાગે 9 કલાકે ભજનનો પ્રોગ્રામ આપણે શરૂ કરવાની તૈયારી હોય, પણ ક્ષમા કરજો क्या आदि अनादि थी उगता आवेला सूर्य भगवान साक्षी नी अंदर
આપણું ચાલતું નથી. એટલે કદાચ અમે લખવામાં 9 કલાકે લખી દીધું છે, 12 કલાકે આરતી લખી દીધી છે, 2 કલાકે ભોજન લખી દીધું છે. અમારા મનથી અમારા સંયોજક તરફથી આ રૂપરેખા કરવામાં આવી હતી, પણ સમય સંજોગોની અંદર ભગવાનની મહેર થોડી લાંબી થઈ છે. એ બદલ અમને અમારા 32 કોટી ધામ ના સ્વયંસેવકો અને પરિવાર તરફથી અમે તો હરેક હરિભક્તોનું સ્વાગત કરીએ છીએ અને આ કાર્યક્રમને આપણે આગળ ધપાવીશું. આજના દિવસે આ પવિત્ર પર્વ કે આખા વર્ષની અંદર જે કંઈક તન મન ધન અર્પણ કરીને આત્મ તત્વમાં જાગેલી પવિત્ર પાવન શક્તિ ના અમે દ્રષ્ટિ પડેલા અમારા ગુરુના દ્વારમાં જઈ ગુરુનું જ્ઞાન મેળવીને અમારો જે હાથ ભગવાનના સાનિધ્યમાં રાખીને ભગવાનની આગળ રાખીને જે કંઈક દિન દુખીઓ માટે અમે જે ચલાવ્યો હોય અને ભગવાનનો ભક્તને ભાતું પીરસ્યું હોય અને એ જ પૂર્ણ દિવસ આજે અમારે અહીંયા અર્પણ કરવાનો હોય છે. કોઈને પાન પીડા પનોતી કે કષ્ટ વિઘ્ન એ અમારે આજે દૂર કરવાનો આજનો આ ભગવાનના સાનિધ્યમાં રહી ક્ષમા કરવાનો દિવસ અને ખાસ કે આખા વર્ષને અંદર જે 32 કોટી ધામ તરફથી જેને માટી કનની ખોટ હતી અને આજે ખોટ પૂર્ણ કરી હોય અને એ જે પૂર્ણ કરી હોય અને ભગવાનના ભક્તનું ભાવ ખીલ્યું હોય, વેદના જાગી હોય અને વેદનાને આજે આપણે એના બાળકની ચોલ ક્રિયા કરવાની હોય છે. સમયને માન રાખી આપણે કાર્યક્રમ તપાવીશું, પણ સૂચના એક આપી મેં મારી વાણીને વિરામ આપીશ કે દરેક ભાવિ ભક્તોને ખાસ વિનંતી કે આ હિન્દુત્વ સનાતન ધર્મના અહીંયા જે કંઈક કાર્ય કરી રહ્યા હોય ભક્તિના ભાવની અંદર જો એક પથારે બેઠા હોય તો ભગવાને જે આપણે આ 5 તત્વથી બનાવેલું શરીર જે છે એ શરીર ભગવાનના સાનિધ્યને અર્પણ કરવું જરૂરી છે. અંદર 64 કળા નાખી છે, 64 કળા ખીલવાની જરૂર નથી, પણ 2 હાથ અને 2 પગ આપ્યા છે. પગ વડે ચાલીને આવ્યા છો અને બેઠા છો તો 2 હાથ વડે ભગવાનના નામની તાળી પાડજો, એવી એક અમારી સૂચના છે. અને સ્વયં સેવકોને વિનંતી કે આપણે જે સ્ટેપ બાય સ્ટેપ ચલાવીશું ત્યારે આપણે બાળકોની ચોલ ક્રિયા થાય ત્યારે અહીંયાથી કોઈએ ઊભા થવાનું નથી. ફક્ત બાળકના માતા પિતા અને બાળક અને એમની ફોઈ આ 3 વ્યક્તિ અહીંયા આવવાનું છે, બાકી બધા અહીંયા આવવાનું નથી. પછી ભગવાનને અને ગુરુને દર્શન કરવાની અમે તક આપીશું. અને આજુબાજુ ઉભેલા તમામ હરિભક્તોને વિનંતી કે સભાખંડની અંદર આવી જાય, પોતપોતાનું સ્થાન મેળવી લે. તો આપણે આગળ ભગવાનને જ્યોતિ સ્વરૂપે અહીંયા બિરાજમાન કર્યા હોય તો તેઓની આપણે ધૂન બોલાવીશું, આરતી કરીશું અને આરતી બાદ આપણે અહીંયા ચોલ ક્રિયાનો પ્રોગ્રામ ચલાવીશું. અને ત્યાં સુધી શાંતિ રાખજો, શાંતિથી બેસજો અને શાંતિથી ભગવાનના આશીર્વાદ લેજો. અમારા 32 કોટી ધામથી જે કંઈક અહીંયા અર્પણ કરવામાં આવ્યું છે, હાથે પગે નસે નાડીએ મને તને કરીને એક પરિવાર થઈ અહીંયા જે ભેગું કરવામાં આવ્યું છે, સુવિધા કરવામાં આવી છે, જેમાં કોઈક ને કંઈ કચાશ રહી જાય, કોઈને કોઈ તકલીફ પડે તો ક્ષમા કરજો. ભગવાન કીધું જ માનસ માત્ર ભૂલને પાત્ર, એટલે અમારી કદાચ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો, પણ શાંતિથી બેસજો, શાંતિ રાખજો, એવી અમારી નમ્ર વિનંતી છે. તો મારા કલાકાર મિત્રોને પણ વિનંતી કરું કે ભગવાનની ધૂન બોલાવીશું, બાદ
જેઓને ચોલ ક્રિયા કરવાની હોય તો સ્વયંસેવકો જેઓના માતા પિતા અને બાળક ને ટીલા ટપકા કરી હાર પહેરાવી તૈયાર રાખે અને આરતીની પણ તૈયારી રાખે એવી મારી નમ્ર વિનંતી છે. અલગ ધની રામા પીરનો જય. હાલો बोले गुरु ज्ञाननाथ महाराज नो जय. बोले गुरु सेवानाथ महाराज नो जय. कृष्ण कन्हैया लाल की जय. नमः पति पार्वती हर हर महादेव. जामा जागरण कुंभ जथाप्य मणिया सती गरवा पाठ पधारो गणक पाठ पधारो गणपति संगमासु नारी सती गरवा पाठ पधारो गणपति निजिया पत्ते मंडप रचिया धराम में धजा परकते गत गंगाया राधे राता नर नारी एकमती गरवा पाठ पधारो गणपति. वेद बनता आया रामायण माय सरस्वती कैलासी शंकर आव्या संगे पार्वती सती गरवा पाठ पधारो गणपति. नावनाथ ने सीत चौरासी आलाउरे पते बावन वीर ने 64 जगन आव्या हनुमान जति रे गरवा पाठ पधारो गणपति. नावनाथ ने सीत चौरासी आव्या गोरख जति बावन वीर ने 64 जोगनी आव्या हनुमान जति रे गरवा पाठ पधारो गणपति. हरे गरवा पाठ पधारो गणपति. हरे केशव तमने विनवे स्वामी मंगल कर मूर्ति द्रुपदी जड़ हर ज्योत उतारो यार गरवा पाठ पधारो गणपति. गरवा पाठ पधारो गणपति. हेलो જે બાળકોના તોલ વિધિ કરવાના છે
એ લોકો તૈયારી રાખે. અહીંયાથી જે નામ બોલવામાં આવે એ અહીંયા બાળકની સાથે લઈ અને જલ્દીથી આવી જાય એવી મારી નમ્ર વિનંતી છે. હોય એવા દુપનારે ધુમાળે વેલા આવજો, એવા આરતી રે ટાણે રે વેલા આવજો. હોય એવા દુપનારે ધુમાળે વેલા આવજો, એવા આરતી રે ટાણે રે વેલા આવજો. હોય એવા દુપનારે ધુમાળે વેલા આવજો, એવા આરતી રે ટાણે રે વેલા આવજો. જય હો. હોય એવા પિતા રે અજમલજી કાગળ મોકલે, એવા પિતા રે અજમલજી કાગળ મોકલે. લગાવો તાલે. હોય એવા પિતા રે અજમલજી કાગળ મોકલે, એવા પિતા રે અજમલજી કાગળ મોકલે. એ દોડી આવો રડો જનારાય રે રામા પે, એવા દુપનારે ધુમાળે વેલા આવજો, એવા આરતી રે ટાણે રે વેલા આવજો. જય રામ આપે. હોય એવા દુપનારે ધુમાળે વેલા આવજો, એવા આરતી રે ટાણે રે વેલા આવજો. હાલો બેનજી માસ્ટર. બાકીના નીચે બેસી જાઓ. આગળ કોઈ ઊભું થવું નહીં. એવા માતા રે મીનલ રે કાગળ મોકલે, એવા માતા રે મીનલ રે કાગળ મોકલે. સ્વયંસેવકોને ખાસ વિનંતી કે બાકીના બેસી જાઓ. એવા માતા રે મીનલ રે કાગળ મોકલે, એવા માતા રે મીનલ રે કાગળ મોકલે. જય બાબા રે. એ દોડી આવો રડો જનારાય રે રામા પે, એવા આરતી રે ટાણે રે વેલા આવજો, એવા દુપનારે ધુમાળે વેલા આવજો. હોય એવા આરતી રે ટાણે રે વેલા આવજો, એવા દુપનારે ધુમાળે વેલા આવજો. જય હો. એવા બેન રે સગુના કાગળ મોકલે, એવા બેન રે સગુના કાગળ
આરતી રે ટાણી રે વેલા આવજો બાકીના સ્વયંસેવકો નીચે બેસી જાઓ. પાછળના હરિભક્તોને દર્શન દેખાવા દેવાય. એવા વીરા વીરમ દે કાગળ મોકલે એવા વીરા વીરમ દે કાગળ મોકલે ઓ એવા વીરા વીરમ દે કાગળ મોકલે એવા વીરા વીરમ દે કાગળ મોકલે એવા યાર તેરે નાને રે વેલાયા આવજો એવા દુપના રે ધુમાડે વેલાયા આવજો એવા બેને રે ડાલર ભાઈ કાગળ મોકલે એવા બેને રે ડાલર ભાઈ કાગળ મોકલે ઓ એવા બેની રે ડાલર ભાઈ કાગળ મોકલે એવા બેની રે ડાલર ભાઈ કાગળ મોકલે ગૌરીયા ભોરનો જનારાય રે રામા પે આરતી રે ટાણી રે વેલાયા આવજો એવા દુપના રે ધુમાડે વેલાયા આવજો એવા હરિના ચરણોમાં હરજી બોલ્યા એવા હરિના ચરણોમાં હરજી બોલ્યા ઓ એવા હરિના ચરણોમાં હરજી બોલ્યા એવા હરિના ચરણોમાં હરજી બોલ્યા રાખો એમને સંગતરણમાં વાસરે રણના રાજા એવા દુપના રે ધુમાડે વેલાયા આવજો એવા આરતી રે ટાણી રે વેલાયા આવજો હવે જેને 32 કોટી ધામ ની અંદર જેઓની મનની મનોકામના પૂર્ણ થઈ હોય અને અહીંયા બેઠેલા તમામ હરિભક્તોમાં જેની પણ ઈચ્છા હોય તો ઘડી બે ઘડી ક્ષણ બે ક્ષણ જેઓને આરતી ઉતારવી હોય તો અહીંયા હાથ અડાડીને આરતી ઉતારી શકે છે. અહીંયા કોઈ બંધન નથી કે બેઠેલાને નહીં અને જેને એ જ પણ એવું નથી. જેને આનંદભાઈ ગામ ચચેર ના હરિભક્ત એ આરતીનો લાભ પહેલે મળે એવી
અભિલાષા જ્યાં બેઠા હોય અહીંયા પાછળ આરતી ઉતારવા માટે પહોંચી જાય. મહારાજ કી જય. સતે સાહેબ નો જય. સર્વે સંત નો જય. આદ્ય શક્તિ અંબે માત નો જય. મહાકાલે માત નો જય. બોલો શ્રી ખોડિયાર માત નો જય. બોલો શ્રી કુળદેવી માત નો જય. નમઃ પાર્વતી પાર્વતીપતિ હર હર મહાદેવ. હલ 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 આરતી જીતાઈ હોય તો આરતી શરૂ કરવી. નો તું ધણી રામા તારી વાળી નો તું ધણી ખરો ખરો અને સદા લીલી રાખજો મારા રામ. હે આરતી તાણે પધારજો હે વાલી લુડા ઘોડિયા સવાર. ભલે 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 એ વડા ધર્મની આરતી ને મૈચા મારા ડોળા. કાંકોરે કેસરનો હરીને સાટનો સના. લગાવો તો જય હો.
ફાટ જોત ઘોડા રૂપાના સેલ સિંહાસન રૂપાના કમંડલ ટીપિયા રૂપાના પાંચ પાતરના રૂપાના પવન પાવડી રૂપાના તાલ મદિરા રૂપાના સેલી સિંકી રૂપાના ડોળી મસાલા સુતરના રૂપાના સિંહાસન બેઠાના
જગમગ થાય જય હો રાસુરવાળી. આરતે કાયા રે ધામ માતા આરતે કાયા રે ધામ માતા જીવડા જગમગ જગમગ થાય અરે આરતે પાવાગઢ માતા આરતે પાવાગઢ માતા જીવડા જગમગ જગમગ થાય જય મહાકાલી જય ભદ્રકાળી. આરતે કાળિકા માની થાય આરતે કાળિકા માની થાય જીવડા જગમગ જગમગ થાય જય મહાકાળી. વાહ સુનિલભાઈ વાહ. જીવડા જગમગ જગમગ થાય આરતે કાયા રે ધામ માતા આરતે કાયા રે ધામ માતા જીવડા જગમગ જગમગ થાય આરતે ભમર ઘોડા માતા આરતે ભમર ઘોડા માતા જીવડા જગમગ જગમગ થાય જય મહાદેવ.
બોલો સતગુરુ મહારાજ સિદ્ધરામ દેવજી મહારાજ હવે કની ખમ્મા દૂર દૂરથી અનેક ધામથી પધારેલા મારા પાવન રૂપી પડછાયા પાવન એવી અમારી ધરતી કરી આ ગામને ધન્ય બનાવે, આ ભૂમિને ધન્ય બનાવે એવી અમારી ખૂબ ખૂબ રચના, આનંદ, ઉત્સવ અનેરો દીપાવ્યો એ બદલ ભગવાનને ક્ષમા કરજો. સમયને માન રાખી આપણે આપણા કાર્યક્રમને તપાવશું, પણ અહીંયા ભગવાનને બોલાવ્યા, માતાજીને બોલાવ્યા, સદગુરુને પણ તેડાવ્યા છે. તો આપણે આપણા ગુરુને પણ આરતી ઉતારવાની હોય, સંતોની પણ આરતી ઉતારવાની હોય. તો તમામ હરિભક્તોને વિનંતી કે પોતપોતાના સ્થાન પર બેસી જાય, પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. જય હો. પાછા આવાને આવા અમારે રાત્રિના સમયમાં સર્વે દેવી દેવતાના મેળામાં પધારજો એવું ભાવભર્યું આમંત્રણ આપું છું, પણ આ પ્રસંગને માન રાખી આગળ ધપાવવા માટે ક્ષમા કરજો. જય હો. આનંદ. તો ગુરુની અહીંયા તેડાવાની પધરામણી કરવામાં આવી છે, તો આપણે ગુરુની પણ આરતી ઉતારવી જરૂરી છે. તો ક્ષમા કરજો. મારા સર્વે હરિભક્તોને વિનંતી, કલાકાર મિત્રને વિનંતી કે આનંદ મંગલ આરતી હલ શરૂ કરે એવી નમ્ર વિનંતી. સદગુરુ બોલો સતગુરુ મહારાજ નો જય. ધીમે 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 ખમા 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 ક્ષમા. આનંદ મંગલાયો તારો આરતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા ધીમે આનંદ. ધીમે ધીમે. ક્ષમા, ક્ષમા, પ્રભુ, પ્રભુ. આનંદ મંગલાયો તારો આરતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા. આપે મધારીના મારા મંદિર ગંગાયો મના રે વારે વાલા. આનંદ મંગલા કર ગુરુ આરતી હરે ગુરુ સંતની સેવા. જય ગુરુદેવ. જેના આંગણિયામાં તુલસી ન ક્યાર સાલિંગ રામની સેવા. એ અધમ ઉદાહરણ પતિત પાવન આવ્યા સુદર્શન દેવા રે વાલા. આવ્યા સુદર્શન દેવા રે વાલા. આનંદ મંગલાયો તારો આરતી હરે ગુરુ સંતની સેવા. વાલા હરે ગુરુ સંતની સેવા. એ કહે રે પિતામ દાસ પ્રેમે સ્નેહી
कहे प्रीतम दास में संदेही गुरु गोविंद जय वारे वाला हरि ना जन हरि दे वारे वाला आनंद मंगला युतारु यारती हरि गुरु संतनि से वारे वाला वारे वाला हरि गुरु संतनि से वारे वाला हरि गुरु संतनि सेवा બોલ્યો સતગુરુ મહારાજ નો જય. જેના હાથમાં આરતી છે એ આરતીની અંદર કપૂર મૂકવામાં આવ્યું છે. એ કપૂર જલાઈ દે. કપૂર ગમ संसार सारा मुजगेन्द्रवारा सदा वसंतम हृदयारविंदे भवं भवानी सरदम नमामि मंगलमाला करिकाल काले कृपालमाला शिव शंकराय ओम दिगंबराय दिगंबराय नमः शिवाय नमः शिवाय तमेव माता च पिता तमेव तमेव बन्धु च सखा तमेव तमेव विद्या द्रविणां तमेव तमेव सर्व मम देव देव तमेव सर्व मम देव देव